નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર નિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ થાગલ સાથે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે દ્વારા કેળવની ચૂંટણી સભામાં ગુજરાતીઓ અંગે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં આજે અમરેલી શહેરમાં ભાજપ દ્વારા મૌન ધારણા કાર્યક્રમ યોજાયો હતો. અમરેલીના રાજકમલ ચોક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ તેમજ શહેર ભાજપની ટીમ સાથે અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રીતે મૌન ધારણ રાખી વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવો અસહ્ય છે અને કોંગ્રેસ પાર્ટી આ બાબતે જાહેર માફી માંગવી જોઈએ. ધારણા દરમિયાન ભાજપના નેતાઓએ પણ કડક શબ્દોમાં આ નિવેદનની નિંદા કરી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શનમાં સહભાગી બન્યા હતા. આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકાર મિત્રોનું જિલ્લા ભાજપ વતી સ્વાગત કરું છું. હવે આપ સૌ જાણો છો કે 2 દિવસ પહેલાં પરમ દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળ ખાતે કોઈ રેલીને કોઈ સભાને સંબોધતા ગુજરાત અને ગુજરાતીઓને અભણ અને મૂર્ખ વગેરે શબ્દોનો પ્રયોજન કર્યું. ગુજરાતની અસ્મિતાને અડવાનું કામ કર્યું છે. હવે આ વાત પક્ષની નહીં પરંતુ આખા ગુજરાત ઉપર, ગુજરાતના લોકો ઉપર હોય એવો અણગમો એમણે દેખાડ્યો છે. આ એમની સંકુચિતતા, જ્ઞાતિવાદી એમની માનસિકતા, પ્રાંત પ્રદેશવાદ વગેરે ખરેખર છતું થયું છે. ત્યારે આજની આ પ્રેસ વાર્તા છે એને અમરેલી જિલ્લાના ઉપાધ્યક્ષ ભાજપના સિનિયર આગેવાન દીપકભાઈ વઘાસિયા આ પ્રેસ કોન્ફરન્સને આજે સંબોધશે અને આ બાબતે ભાજપ અને સમગ્ર ગુજરાતને જે ગૌરવ વીણું છે એનો રોષ અને ખેદ છે એ બાબતે વિશેષ પ્રકાશ પાડશે દીપકભાઈ અને મેહુલભાઈ અમારી સાથે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 2 દિવસ પહેલાં કેરળમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન એક ચૂંટણી સભામાં ગુજરાતીઓ વિશે કરવામાં આવેલ અપમાનજનક નિવેદનને હું એક ગરવા ગુજરાતી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે 6.5 કરોડ ગુજરાતીઓ વતી આ ઘટનાને વખોડું છું અને કડક શબ્દોમાં નિંદા કરું છું. કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી, પરંતુ 6.5 કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. કોંગ્રેસે આ ગુજરાતીઓ સાથે કોંગ્રેસને કંઈક વાંધો છે અથવા તો એમના વિશે વારંવાર આવા અઘટિત શબ્દોનો પ્રયોગ કરે છે, તે કોંગ્રેસની એક ખરાબ માનસિકતા છતી થાય છે. કાંઈક ગુજરાતીઓ બુદ્ધિ વગરના કે બુદ્ધિ ક્ષમતા વિનાના કે દેશપ્રેમ વગરના નથી. ગુજરાતીઓમાં પ્રખર દેશપ્રેમ અને પ્રખર બુદ્ધિ ક્ષમતા દેખાય છે, પરંતુ આ કોંગ્રેસને દેખાતી નથી. ગુજરાતની ધરતી પર એવા વિશ્વના મહાન માનવોએ જન્મ લીધો છે. એમાં વિશ્વના અગ્રણી હરોળના એક મહામાનવ એટલે મહાત્મા ગાંધી અને બીજા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જેણે દેશની આઝાદી પછી આ દેશને એકત્ર કર્યો. આ અપમાન આ 2 મહાન ગુજરાતીઓનું પણ છે. વર્તમાન સમયમાં એવા જ આ ધરતીના 2 મહાન વ્યક્તિઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ આપણા ગરવા ગુજરાતીઓ છે. વર્તમાન વૈશ્વિક સ્થિતિ આપણે બધાને ખબર છે કે છેલ્લા 40 દિવસથી વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે પણ એમણે અડગ નેતૃત્વના કારણે આપણા દેશને મજબૂત સ્થિતિમાં રાખીને કોઈ પણ મુશ્કેલીઓ પડવા દીધી નથી. ત્યારે આ ગુજરાતીઓનું જે અપમાન છે એ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનું પણ અપમાન છે. ગુજરાતની ધરતીમાં ઉદ્ભવેલા નેતૃત્વ આજે દેશને વૈશ્વિક ઓળખ અપાવી છે. ત્યારે કોંગ્રેસ પાસે કોઈ નીતિ નથી, નિયતિ નથી, નેતૃત્વ નથી અને કોંગ્રેસ બોખલાઈ ગયેલી છે. એની મનોસ્થિતિનું ખરેખર આપણે અભ્યાસ કરવાની આવશ્યકતા છે. કોંગ્રેસના નેતાઓને હું કહું છું કે આપના રાષ્ટ્રીય નેતાઓની મનોસ્થિતિનું ખરેખર કોઈ પરીક્ષણ કરાવવાની આવશ્યકતા છે. આ પહેલીવાર એવું નથી બન્યું. ગુજરાત પ્રત્યે કોંગ્રેસને વારંવાર ધૃણા થઈ છે, અપમાન કર્યું છે. વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાત પ્રત્યે ઈર્ષાનો ભાવ રાખ્યો છે.
ગુજરાતને અવગણ્યું છે, ગુજરાતના વિકાસને અવરોધવાનો પ્રયત્ન કર્યો છે, એ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ હોય, આ ગુજરાતી પ્રત્યે હંમેશા એણે અણગમો વ્યક્ત કર્યો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી દુનિયાની ઊંચી પ્રતિમાનું નિર્માણ થતું હતું, ત્યારે પણ કોંગ્રેસીઓએ એનો વિરોધ કર્યો છે. નર્મદા યોજનામાં પણ અવરોધ ઊભો કરીને ગુજરાતની હરિયાળી ક્રાંતિને રોકવાનો પ્રયત્ન કોંગ્રેસીઓએ કર્યો છે. યુપીએ સરકાર જ્યારે સત્તામાં હતી ત્યારે રાસાયણિક ખાતરોમાં સબસિડી ઓછી કરીને ખેડૂતોને ન્યાય કરવાનો પણ, ગુજરાતના ખેડૂતોને ન્યાય કરવાનો પણ પ્રયત્ન કોંગ્રેસે કર્યો છે. એટલે ગુજરાતને હેરાન કરવામાં કોંગ્રેસીઓએ કોઈ કસર છોડી નથી. વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં કરોડો રૂપિયાના રોકાણો આવતા હતા. આ ઉદ્યોગકારો, આ રોકાણકારોને ઇન્કમટેક્સની નોટિસો આપીને એમને ડરાવવાનો અને ગુજરાતના વિકાસને રૂંધવાનો પ્રયત્ન પણ કોંગ્રેસના લોકોએ કર્યો છે. દેશના આર્થિક વિકાસમાં આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતનું યોગદાન ખૂબ મોટું છે. દેશ વિદેશમાં ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં પોતાની ક્ષમતા, પોતાની બુદ્ધિ પ્રતિભાથી ઉદ્યોગો કરીને લોકોને રોજગારી આપવામાં ગુજરાતીઓ અગ્રેસર છે. ગુજરાતે આજે વિકાસની, ક્રાંતિનો અને શાંતિનો પર્યાય છે અને તેના મૂળમાં કરોડો ગુજરાતીઓ છે. આપણે બધાને ખબર છે કે કોંગ્રેસના નેતાઓ ગુજરાતની સફળતા ખટકે છે. મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન કોંગ્રેસની હલકી માનસિકતા દર્શાવે છે. ગુજરાતીઓ આ પ્રકારની ભાષાના શબ્દ પ્રયોગો ક્યારેય સ્વીકારશે નહીં અને સહન કરશે નહીં. ગુજરાતીઓ મહેનતુ અને દેશ માટે સમર્પિત છે. ગુજરાતીઓએ ક્યારે દેશને તોડવાનો પ્રયત્ન નથી કર્યો. ગુજરાતીઓએ ગુજરાતના દ્વારા દેશને જોડવાનો પ્રયત્ન, એકતા, સમતા, બંધુતા અને સમરસતાના ભાવ સાથે ગુજરાતે કાયમ દેશને હંમેશા માર્ગદર્શન કર્યું છે. આ દેશ અને વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં ત્યાં તેમના સ્વભાવ, તેમના પરિશ્રમ, તેમની બુદ્ધિ ક્ષમતાના કારણે વેપાર અને રોજગારનું સર્જન કરીને લાખો કરોડો લોકોને ગુજરાતીઓએ નોકરી આપી છે. શું આવા ગુજરાતીઓને મૂર્ખ, અભણ કહેવા યોગ્ય છે? આજનો સમય વિકાસ, ગૌરવ અને એકતાની સાથે આગળ વધીને દેશની પ્રગતિ કરવાનો છે, ત્યારે કોંગ્રેસના આવા વિભાજનકારી નિવેદનો આપી કોંગ્રેસ પોતે શું સાબિત કરવા માગે છે? આ રાજ્ય દેશનું વિકાસ મોડેલ છે, જ્યાં સ્ટાર્ટઅપની સંસ્કૃતિની ઔદ્યોગિક પ્રગતિનો વિચાર કરીએ ત્યારે ભારતની અર્થવ્યવસ્થામાં ગુજરાત કરોડરજ્જુ સમાન છે. જે રાજ્યના લોકોને મલ્લિકાર્જુન ખડગે અભણ અને મૂર્ખ કહ્યા છે, તે મલ્લિકાર્જુન ખડગે પોતાની બૌદ્ધિક ક્ષમતાનું દેવાળું ફૂંકવું એવું એમના નિવેદનો ઉપરથી લાગી રહ્યું છે. જો ગુજરાતની જનતાએ કોંગ્રેસને વારંવાર નકારી છે, એનો અર્થ એવો નથી કે જનતા મૂર્ખ છે, પરંતુ કોંગ્રેસ પાસે નીતિ, નિયતિ અને નેતૃત્વનો અભાવ છે અને નીતિઓની અને તમારી દાનતોમાં ખોટ છે. એના કારણે ગુજરાતની જનતાએ તમને 30 વર્ષથી સ્વીકાર કર્યો નથી અને એના કારણે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને આવા નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખડગેજીને એ પણ ખબર હોવી જોઈએ, કોંગ્રેસના નેતાઓને એ પણ ખબર હોવી જોઈએ કે ગુજરાત છે દેશનું ગ્રોથ એન્જિન છે. દેશની ટોટલ જીડીપીમાં ગુજરાતનો ભાગ 8% જેટલો છે. દેશના કુલ ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનો હિસ્સો 17% જેટલો છે અને ગુજરાત પોતાની રાજ્યની મજબૂત ઉત્પાદન શક્તિ દર્શાવે છે. આ જ ગુજરાતના લોકોની વ્યાપારિક સૂઝબૂઝનો નમૂનો છે. સમુદ્ર કિનારાના વ્યૂહાત્મક ઉપયોગથી ગુજરાતે એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે અને એકલા ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરીને દેશના કાર્ગો હેન્ડલની 40% કાર્ગો હેન્ડલ ગુજરાતના સમુદ્ર કિનારેથી થાય છે. એ પણ ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આપ સૌને ખબર છે કે વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જમાં રિન્યુએબલ એનર્જીની ખૂબ ડિમાન્ડ છે અને દુનિયા એ તરફ વધી રહી છે, ત્યારે આખા દેશમાં રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતનો હિસ્સો 17% જેટલો મજબૂત હિસ્સો છે. આ ઉપરાંત ડાયમંડ, કેમિકલ અને ટેક્સટાઇલ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં પણ ગુજરાત લીડર સ્ટેટ બનીને આગળ વધી રહ્યું છે. ગુજરાતીઓના આવા અવિરત પરિશ્રમ અને સરકારની સાનુકૂળ નીતિઓને કારણે આજે સાણંદ છે એ ઓટો હબ તરીકે પ્રસ્તાવિત થઈ રહ્યું છે. આ ઉપરાંત હમણાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સાણંદ અને ધોલેરા જેવા ક્ષેત્રોને સેમિકન્ડક્ટરનું હબ બનાવવા માટેના પણ પ્રયત્નો કર્યા છે. એ પણ ગુજરાત આખા દેશમાં એક લીડર રાજ્ય તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે તેનું ઉદાહરણ છે. હું ખડગેજી અને કોંગ્રેસના હાઈકમાન્ડને પૂછવા માંગુ છું કે શું ગુજરાતનું ગૌરવ તમને આટલું બધું ખૂંચે છે? શું ગુજરાતીઓનો પુરુષાર્થ તમને દેખાતો નથી? આ અપમાન માત્ર એક વ્યક્તિનું નથી, દરેક ગુજરાતીનું અપમાન છે, જેણે પોતાની મહેનતથી આ રાજ્ય અને દેશને સંચિત કર્યો છે. કોંગ્રેસે આ અહંકારની ભારે કિંમત ચૂકવવી પડશે.
અને જો કોંગ્રેસીઓને આપમાં ન દેખાતું હોય અથવા તેમની સાથે સહમત છે કે શું, હું પૂછવા માંગુ છું, અને સહમત નથી તો કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અને ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ આ ખડગેજીના નિવેદન માટે દરેક ગુજરાતીઓની માફી માગવી જોઈએ. ગુજરાતીઓ હંમેશા દેશ માટે કામ કર્યું છે અને આગળ પણ કરતા રહેશે, પરંતુ અપમાનનો જવાબ ગુજરાતીઓ ખૂબ મજબૂતાઈથી આપશે. કોંગ્રેસની ગુજરાત પ્રત્યેની આ ઝેરેલી માનસિકતાને ગુજરાતીઓ સુપેરે ઓળખી ચૂક્યા છે અને છેલ્લા 30 વર્ષમાં એને બેલેટ પેપરના માધ્યમથી, ઈવીએમના માધ્યમથી એને સુપેરે સારો જવાબ કોંગ્રેસને આપ્યો છે અને 30 વર્ષથી એને સદાથી અગળા રાખ્યા છે. એટલા જ કારણે મને લાગે છે કે કોંગ્રેસની આ માનસિક સ્થિતિ ખરાબ થઈ છે અને આવા નિવેદનો કરીને પોતાની માનસિક ખરાબ સ્થિતિનો પોતે અહીંયા બધા જ લોકોને અનુભવ કરાવી રહ્યા છે. અને જનતાએ 30 વર્ષથી દૂર રાખીને કોંગ્રેસ હવે બોખલાઈ ગઈ છે અને બીજા ખરાબ નિવેદનો કરીને મુદ્દાઓ ભટકાવવાની વાત કરી રહી છે. ગુજરાતની જનતા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતનો વિરોધ કરનાર કોંગ્રેસીઓને જડબાતોડ, મુંહ તોડ જવાબ આપીને આ જે ખડગેજીએ નિવેદન કર્યું છે ગુજરાતીઓ અભણ અને મૂર્ખ છે એનો પરચો આવનારી ચૂંટણીઓમાં જડબાતોડ જવાબ આપીને 28 તારીખે જે પરિણામ આવશે એમાં બતાવી દેશે. પુનઃ હું 6.5 કરોડ ગુજરાતીઓ વતી, હું એક ગરવા ગુજરાતી વતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વતી ખડગેજીએ નિવેદન કર્યું છે કે અભણ ગુજરાતીઓ અને મૂર્ખ છે એનો કડક નિંદા કરું છું અને એનો વિરોધ કરું છું. આજના જે નિવેદન બદલ ગુજરાતીઓની જે નિંદા કરી છે, ગુજરાતીઓની જે અવગણના કરી છે અને ગુજરાતીઓને જે મૂર્ખ કીધા છે એના માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા એ નારાજગી વ્યક્ત કરવા માટે થઈ અને આજરોજ જિલ્લા સ્તરનો એક કાર્યક્રમનું પણ આયોજન થયું હતું, જેમાં કાળા કલરની પટ્ટી બાંધી અને મૌન ધરણાનો એક કાર્યક્રમ રાજકમલ ચોક ખાતે આજે રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આવતા 2 દિવસની અંદર મંડળ સ્તરે પણ દરેક કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમ થવાનો છે અને ખડગેજીના જે આ નિવેદન બદલ દરેક કાર્યકર્તા રોષપૂર્ણ રીતે આનો વિરોધ નોંધાવે છે અને રોષપૂર્ણ રીતે ધરણાનો કાર્યક્રમ કરવાના. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.